ઓમ શિવ સતીએ નમઃ। અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે કોયલ વ્રતની સંપૂર્ણ માહિતી, વ્રતવિધિ તથા મહિમા વિશે જાણીશું। આ વ્રત કુંવારી કન્યાઓ અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી આમ 1 મહિનો કરે છે। તેઓ સવારે વહેલા ઉઠી નદીએ જઈ નાહી ધોઈ કોયલનું પૂજન કરે છે। આ વ્રત કરનારે કાળા વસ્ત્રો ન પહેરવા તેમજ કાળા રંગની કોઈ પણ ચીજ વસ્તુનો ઉપયોગ ન કરવો। કોયલ પાર્વતીજીનો અવતાર હોવાથી તે પવિત્ર ગણાય છે। એક ગામમાં 2 સખીઓ રહેતી, તેમનું નામ તરલા અને સરલા। બંને વચ્ચે ભારે બહેનપણું। તેઓ આખો દિવસ સાથે ને સાથે જ રાત પડે એટલે છૂટા પડે। અને આ ગામમાં એક બ્રાહ્મણ રહે, એમણે આ બંને સખીઓને કોયલ વ્રત કરવાનું કહ્યું। વ્રતનો દિવસ આવ્યો એટલે બંને સખીઓએ વ્રત શરૂ કર્યું। તેઓ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા ગઈ, પછી કાંઠા પર આવી ત્યાં એક આંબાનું ઝાડ હતું, તેની ઉપર કોયલ બેઠી હતી। બંનેએ કોયલનું પૂજન કર્યું। પૂજન કરતી વખતે એક ગીત ગાયું। आंबा डाले कोयल बैठी कू कू, नदी किनारे कोयल बैठी कू कू, सरोवर पाड़े कोयल बैठी कू कू, आंबा डाले कोयल बैठी कू कू, काड़ी कोयल कम खावे नानी कू कू, नदी ने किनारे आंबा डाले कू कू, बोलो कोयल कू कू, દોરાની ગુંથી જાડી કોયલ રંગે કાળી, અમે સૌએ ભાડી બોલી કોયલ કૂ કૂ। આટલું ગીત ગાયા બાદ તો કોયલ બોલ્યા વિનાની રહે જ નહીં। કોયલે ટહુકો કર્યો। એનો ટહુકો સાંભળી સરલા અને તરલા બંને એકટાણું કરવા જતી રહી। તેમને કોયલ વ્રત ફળ્યું। તે બંનેને સારા વર અને ઘર મળ્યા। સરલા અને તરલાને જેવું આ વ્રત ફળ્યું એવું વ્રત કરનાર સૌને ફળજો।